હવે જુઓ વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 14ના ત્રીજા વિડીયોની અંદર ઉર્જા સ્તરો અને સુવાહક, અર્ધવાહક અને અવાહક માટે ઉર્જા સ્તર કેવી રીતે હોય છે એની વાત કરીશું. અને બીજો ટોપિક લઈશું હોલ એટલે શું. એટલે જો ઉર્જા સ્તર સમજતા પહેલાં તમને બધાને કેમિસ્ટ્રીની અંદર અથવા વિજ્ઞાનની અંદર એવો ખ્યાલ છે કે ન્યુક્લિયસ હોય એની અંદર હંમેશા પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. બરાબર, એવું વિચારી લઈએ આપણે કે આ પહેલી જે કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન મૂવ થઈ રહ્યો છે, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે અને ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે. હવે તમને બધાને ખ્યાલ હશે કે જે આ પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ સાથે ખૂબ જ વધારે આકર્ષણ બળથી જોડાયેલો હશે, કારણ કે નજીક છે એટલે આકર્ષણ બળ વધારે હશે. એના પછીનો જે ઇલેક્ટ્રોન છે જે બીજી કક્ષામાં છે એ ઓછા આકર્ષણ બળથી જોડાયેલો હશે ન્યુક્લિયસ સાથે, અને જે ત્રીજો જે સૌથી દૂર છે એ સૌથી ઓછા આકર્ષણ બળથી જોડાયેલો છે. એનો મતલબ એવો થશે કે જે સૌથી ત્રીજા નંબરનો જે ઇલેક્ટ્રોન છે એ ઇઝીલી મુક્ત થઈ શકશે, કારણ કે આકર્ષણ બળ ઓછું છે એટલે એને જો બહાર કાઢવો હશે તો ઇઝીલી કાઢી શકશે. હવે આ ઇલેક્ટ્રોન મુક્ત થવું એટલે શું? તો ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને ગતિ કરવા જોઈએ. એટલે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે એ બધા જ વિદ્યુત પ્રવાહના નિર્માણમાં ભાગ લેશે. એટલે કોમન સેન્સ છે કે આ ઇઝીલી મૂવ થશે, આ પણ નીકળી શકશે, અને સૌથી વધારે તકલીફ શેમાં પડશે? આ ઇલેક્ટ્રોન. કેમ કે વધારે આકર્ષણ બળથી જોડાયેલા છે એટલા માટે. હવે આનો મતલબ શું થયો કે આ પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન પાસે કંઈક ઉર્જા હશે, એટલે એનો એક ઉર્જા સ્તર હશે. એના પછીનો જે ઇલેક્ટ્રોન છે એને પણ પોતાનો એક ઉર્જા સ્તર હશે. એના પછીના ઇલેક્ટ્રોન માટે પણ ઉર્જા, એટલે ઉર્જા સ્તર દર વખતે દરેક કક્ષાએ ઉર્જા બદલાતી રહે છે. એટલા માટે ઉર્જા સ્તરો શબ્દ આવ્યો, જેને ઇંગ્લિશમાં કહેવાશે એનર્જી બેન્ડ. અને આ ઉર્જા સ્તરો પરથી એનર્જી બેન્ડ ડાયાગ્રામ દોરવામાં આવે છે. કોનો કોનો? તો ત્રણ વસ્તુઓનો. પહેલું છે સુવાહક, અર્ધવાહક અને અવાહક. બરાબર, હવે એ આપણે જોઈશું. તો તમને બધાને ખ્યાલ છે કે સુવાહકને ઇંગ્લિશમાં કંડક્ટર કહેવાશે, અવાહકને ઇંગ્લિશમાં ઇન્સ્યુલેટર કહેવાશે, અર્ધવાહક એટલે સેમી કંડક્ટર થશે. હવે સુવાહકની અંદર કરંટ જે વિદ્યુતનું વહન થશે એ 90થી 100%. એનો મતલબ કે અહીં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સૌથી વધારે, કારણ કે જેટલા વધારે મુક્ત ઇલેક્ટ્રોન એટલો પ્રવાહ વધારે. અવાહકની અંદર 0થી 5% પ્રવાહ છે, એટલે એનો મતલબ એવો થશે કે આમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી. જ્યારે અર્ધવાહકમાં 50% વાહકતા છે, એનો મતલબ કે અહીં 50% જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થતા હશે. એટલે ધ્યાન રાખજો. હવે આપણે આ સુવાહક, અવાહક અને અર્ધવાહકનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ જોવા જઈ રહ્યા છે. એનર્જી બેન્ડ એટલે શું એ મેં તમને અત્યારે ઉપર સમજાવ્યું. બરાબર, હવે તમે જોઈ શકો છો આ ત્રણ જે તમારી સામે છે એ એનર્જી બેન્ડ ડાયાગ્રામ ડ્રો કર્યા છે. આ પહેલો જે ડાયાગ્રામ છે એ સુવાહકનો છે, બીજો જે છે એ અવાહકનો છે અને ત્રીજો જે છે એ અર્ધવાહકનો છે. અહીં નીચે જે બેન્ડ હોય એને કહેવાય વેલેન્સ બેન્ડ, ઉપર છે એ કન્ડક્શન બેન્ડ છે. ધ્યાન રાખજો, બધા જ ઇલેક્ટ્રોન જે વિદ્યુત ભાર છે એ બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડની અંદર સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. એટલે બધા જ ઇલેક્ટ્રોન ક્યાં હોય? વેલેન્સ બેન્ડમાં હોય, ઓરડાના તાપમાને. યાદ રાખજો, નોર્મલ કન્ડિશન જે છે એમાં. હવે એ ઇલેક્ટ્રોન મુક્ત ક્યારે થાય? કે જ્યારે ઓરડાના તાપમાનમાં સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય. ભંગાણ સર્જાય એટલે સહસંયોજક બંધમાંની અંદરના જે ઇલેક્ટ્રોન છે એ ઉષ્મીય દોલનો સાથે હલે અને મુક્ત થવાનો પ્રયત્ન કરે. અહીં ઇલેક્ટ્રોન મુક્ત થઈ ઉપર જશે અને ઉપર જે બેન્ડ છે એ કન્ડક્શન બેન્ડ છે, એટલે બધા જ ઇલેક્ટ્રોન ધીમે ધીમે ઉપર જતા રહેશે. એટલે ઇલેક્ટ્રોન પોતાની જગ્યાએથી નીકળી અને કન્ડક્શન બેન્ડમાં ગયા એટલે કે વિદ્યુત ભારનું વહન થયું. વિદ્યુત ભારનું વહન થાય એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. એટલે અહીં 99% વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. શેમાં? સુવાહકમાં. હવે જો આપણે અવાહકની વાત કરીએ તો અવાહકની અંદર પણ વેલેન્સ બેન્ડની અંદર ઇલેક્ટ્રોન તો સહસંયોજક બંધથી જોડાયેલા હોય જ છે, પરંતુ ઓરડાના તાપમાને અવાહકની અંદર એક પણ ઇલેક્ટ્રોન બહાર નીકળતો નથી, મુક્ત થતો નથી. એટલે હાર્ડલી કદાચ એકાદી ઇલેક્ટ્રોન ઉપર જાય તો ત્યાં પ્રવાહ કેટલો હોય છે? 1% જ પ્રવાહ હોય છે. એટલે અવાહક તરીકે કહેવાય છે, જેમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. એના પછી આપણી પાસે છે સેમી કંડક્ટર. હવે તમે ત્રણેય ફિગરમાં એક ખાસ વસ્તુ ઓબ્ઝર્વ કરજો કે સુવાહકની અંદર જે વચ્ચેનો ગેપ છે ને, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો, એ સૌથી ઓછો છે. એના પછી થોડો વધારે
અર્ધવાહકમાં છે અને સૌથી વધારે અવાહકમાં છે. એનું હું તમને એક સરસ વ્યવહારુ ઉદાહરણ લઈને પછી સમજાવું છું, જે તમને જીવનભર યાદ રહે. હવે અર્ધવાહકની અંદર પણ ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? વેલેન્સ બેન્ડમાં સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે અને ઓરડાના તાપમાને એમાંથી 50% જેટલા ઇલેક્ટ્રોનમાં ભંગાણ સર્જાઈ અને ઉષ્મીય દોલનો સાથે કન્ડક્શન બેન્ડમાં જશે. એટલે પ્રવાહ પણ કેટલો ઉત્પન્ન થશે? 50%. બરાબર છે. હવે આ ત્રણ વસ્તુ અને આ જે વચ્ચેનો જે ગેપ છે એને એનર્જી બેન્ડ ગેપ કહેવાશે. શું કહેવાશે? એનર્જી બેન્ડ ગેપ. એટલે આનો એનર્જી બેન્ડ ગેપ છે, આ અવાહકનો એનર્જી બેન્ડ ગેપ છે અને આ અર્ધવાહકનો એનર્જી બેન્ડ ગેપ છે. હવે ત્રણ વસ્તુને એકદમ સિમ્પલ વેમાં યાદ રાખવા માટે ખાલી એક વાત કરી લો. એમ સમજો કે કોઈ એક વ્યક્તિ રસ્તામાં જઈ રહ્યો છે અને એક નાનકડો ખાડો રસ્તામાં આવ્યો, એકદમ નાનો. તો એ વ્યક્તિ શું કરશે? એ ખાડાને ઓળંગીને આગળ જશે એકદમ ઇઝીલી. એના માટે એને વધારાની કોઈ પણ પ્રકારની ઉર્જા ખર્ચ કરવાની નથી. બીજો કેસ લઈએ જેની અંદર ખાડો થોડો મોટો કરી દઈએ. હવે એ વ્યક્તિ જ્યારે અહીં જશે તો એ ડાયરેક્ટલી નહીં જઈ શકે. એને શું કરવું પડશે? ધ્યાનથી સાંભળજો. એને પાછું આવવું પડશે, થોડું દોડવું પડશે ને દોડી અને કૂદકો મારવો પડશે. એટલે યાદ રાખજો, આમાં ઉર્જાની જરૂર પડી. ઉર્જા એટલે પાછળ આવ્યો, દોડ્યો એટલે ઉર્જાની જરૂર પડી. ત્રીજો કેસ છે જેમાં એના કરતાં પણ વધારે મોટો ખાડો લઈ લઈએ આપણે. તો આ કેસમાં તો ગમે તે કરો અહીંથી ત્યાં જઈ શકાશે નહીં. તો આ પહેલો જે કેસ છે સુવાહક છે, બીજો કેસ છે અર્ધવાહક છે અને ત્રીજો કેસ છે અવાહક છે. એવી રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે. સો બીજી એક વસ્તુ, હવે આ સુવાહકની અંદર 90થી 100% પ્રવાહ થાય. એટલે તમને એવું હશે કે દુનિયાની અંદર જેટલી પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો બને છે એ બધી સુવાહકથી બનતી હશે? ના. એનો જવાબ ના છે. સુવાહકથી બનતી નથી બધી. કારણ અર્ધવાહકથી બને છે. એટલે આ ચેપ્ટરમાં પણ આપણે બધું શેના પર ફોકસ કરીશું? અર્ધવાહક પર જ ફોકસ કરીશું. તો આ બંને વચ્ચેનો એક બેઝિક ડિફરન્સ હું તમને કહું, જે તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ભવિષ્યમાં તમે એન્જિનિયર બનશો, એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ, એમના માટે પણ આ વસ્તુ બહુ જ કામની છે. સુવાહકની અંદર જે પ્રવાહ છે અનકન્ટ્રોલેબલ છે. અનકન્ટ્રોલેબલ એટલે શું? કે એકવાર ઓરડાના તાપમાને મૂકો એટલે પ્રવાહ ઉત્પન્ન થવાનું શરૂ થઈ જ જાય, તમે ઈચ્છો કે ના ઈચ્છો. જ્યારે અર્ધવાહકની અંદર વિદ્યુત પ્રવાહ કંટ્રોલેબલ છે. એટલે કંટ્રોલેબલ આપણા હાથમાં છે કે કેટલો પ્રવાહ આપો કે ન આપો. હવે આ વસ્તુ ધ્યાન રાખજો. તમને એનું ઉદાહરણ આપું. જેમ કે તમારા ઘરમાં એસી હોય તો તમે વિચારો કે જો એસીમાં રિમોટ જ ના આપે અને જેવું તમે ચાલુ કરો અને એસી 18 પર જ કામ કરે તો તમને ફાવશે? નહીં ફાવે. પંખાનું વિચારો. પંખો જો તમને રેગ્યુલેટર જ ના હોત તો શું કરત? 5 ઉપર જ પંખો ફરત. તો યાદ રાખજો, દરેક વસ્તુને કંટ્રોલ કરવાની જરૂર છે આજના જમાનામાં. તો કંટ્રોલ કરવું હોય તો કરંટને કંટ્રોલ કરવો પડશે. એ કોણ કરી આપશે? અર્ધવાહક. સુવાહક નહીં. બરાબર? એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે આ બંને વચ્ચે શું ડિફરન્સ છે. તો આ જે ટોપિક હતો એની અંદર એક વસ્તુ એક ઉમેરી દઉં કે આની અંદર કરંટ મેક્સિમમ મળે છે. એટલે જો તમને 10મા ધોરણ પરથી યાદ હોય અથવા તો ચેપ્ટર નંબર 3 ધોરણ 12 સાયન્સ પરથી કે અવરોધ વધારે હોય ને તો કરંટ ઓછો હોય. કારણ કે અવરોધ શું કરે? કરંટને રોકે. તો એના પરથી એવું કહી શકાશે કે સુવાહકની અંદર અવરોધ ખૂબ જ ઓછો હશે. કારણ કે અવરોધ ઓછો હોય તો જ પ્રવાહ મળે. જ્યારે ઇન્સ્યુલેટર અવાહકમાં અવરોધ મહત્તમ હોય છે. કેમ કે એમાં પ્રવાહ મળતો નથી. બરાબર? એટલે આ વસ્તુ અવરોધના રિલેટેડ પણ તમે ધ્યાન રાખજો. ચલો હવે આપણે બીજો ટોપિક આજનો જે હોલ છે એ આપણે સમજી લઈએ. હવે જુઓ, સૌથી પહેલાં અત્યાર સુધી તમે લોકો બધાને એવી ખબર છે કે ભાઈ વિદ્યુત ભાર એટલે કોણ? ઇલેક્ટ્રોન. તમને બધાને એ પણ ખબર છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર કયો? ઋણ વીજભાર ધરાવે છે. આજે હું એક બીજા વીજભારની વાત કરીશ. વીજભાર તો ના કહી શકાય પણ છતાંય આપણે વીજભાર કહીશું. એક બીજા વીજભારની વાત કરીશ. એ શું છે? હોલ. હવે આ કેવી રીતે? હોલ શું છે? કેવી રીતે? તો જુઓ, એક સિલિકોનનું સ્ટ્રક્ચર જોઈએ છે. સિલિકોનની બાહ્ય કક્ષામાં અકોર્ડિંગ ટુ કેમિસ્ટ્રી પ્રમાણે સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. એટલે જો અહીંયા 1, 2, 3 અને 4. અહીં પણ સિલિકોનની બાહ્ય કક્ષામાં 1, 2, 3, 4. અહીં પણ 4. એવી રીતે એક સ્ટ્રક્ચર બતાવ્યું છે. ઓરડાના તાપમાને સિલિકોનના બધા જ ઇલેક્ટ્રોન એકબીજા સાથે સંયોજક બંધથી જોડાયેલા હોય છે. ધ્યાન રાખજો, નિરપેક્ષ શૂન્ય તાપમાને, મારો શબ્દ સાંભળજો, નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોનના બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. બરાબર? પરંતુ જ્યારે ઓરડાનું ટેમ્પરેચર લેવામાં આવે, નિરપેક્ષ શૂન્ય તાપમાન સિવાય જ્યારે ઓરડાના ટેમ્પરેચરમાં લેવામાં આવે, મેં તમને પહેલાં કીધું એમ કે સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે, ઉષ્મીય દોલનો કરશે. ઉષ્મીય દોલન એટલે પોતાની જગ્યા પરથી હલવું.
તો આ બધા ઇલેક્ટ્રોન મુક્ત થશે. ધારો કે અહીંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થઈને બહાર જાય છે. એટલે જો મેં અહીં એક મેં તમને અહીં સર્કલ બધા ફિલ્ડ કરેલા છે, જ્યારે આ ઓપન રાખ્યું છે, કેમ કે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને બહાર જાય છે. હવે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એ વિદ્યુત પ્રવાહના નિર્માણમાં ભાગ લે. એટલે અહીં એક ઇલેક્ટ્રોન ધારો કે ઓરડાના તાપમાને મુક્ત થયો તો અહીં ખાલી જગ્યા પડશે. તો યાદ રાખજો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા જે પડી ને એને હોલ કહેવાય. કેમ? કારણ કે આ ઇલેક્ટ્રોન સંગ્રહ કરવાની વૃત્તિ ધરાવશે, આકર્ષવાની. એટલે શું થશે, એક ઇલેક્ટ્રોન અહીંથી નીકળે ને તો સ્ટ્રક્ચરમાંથી બીજો ઇલેક્ટ્રોન અહીં બેસવા આવવાનો પ્રયત્ન કરશે. તો તમે જાતે જ વિચારો કે ઇલેક્ટ્રોન ક્યારે બેસવા આવે, કારણ કે ઇલેક્ટ્રોન તો ઋણ વીજભાર ધરાવે છે. તો એટ્રેક્ટ કોના પર થાય? ધન પર. એટલે એનો મતલબ કે આ હોલ કયો વીજભાર ધરાવતો હશે? ધન વીજભાર ધરાવતો હશે. એટલે આ પરથી સાબિત થાય છે કે હોલનો વીજભાર કેવો છે? ધન. ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે. અને હોલ કેવી રીતે આવ્યું એ તમને મેં અત્યારે સમજાયું. ભંગાણ સર્જાવાથી, સહસંયોજક બંધ તૂટવાથી મુક્ત ઇલેક્ટ્રોન થાય, તેની જગ્યા જે ખાલી પડે એ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે. અને એ હંમેશા ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાની વૃત્તિ ધરાવે છે, એટલા માટે એનો ધન વીજભાર છે એવું કહી શકાય. હવે આપણે આના પછીના વિડીયોમાં આનાથી આગળ જઈશું અને વધારે સમજીશું. ચલો, થેન્ક યુ.